નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું છું રિહોરમાં શક્તિસિંહ ગોહિલની વાડીએ. નમસ્કાર શક્તિસિંહ. નમસ્કાર સાહેબ. અચ્છા, અત્યારે અમે જે આ પ્લોટમાં ઊભા છે ટેટીનો પ્લોટ છે અને ટેટીનો પ્લોટ હવે પૂરો થવામાં છે. તમે જોઈ લેજો તો જો એનું જે કંઈ માલ દેખાય છે એ પણ હવે છેલ્લી વીણી છે. છેલ્લી વીણી એ થોડો છે છેલ્લે. હા, એટલે હવે પૂરો થવામાં થયો છે. પરંતુ આનું વાવેતર ક્યારે કર્યું હતું શક્તિસિંહ એ આપણે પૂછીએ તો અંદાજિત કયા નવેમ્બરમાં કર્યું હતું ને? 11મા મહિનામાં. 11મા મહિનાના પહેલા અઠવાડિયામાં વાવેતર કર્યું હતું. બહુ ઠંડી રહી છે. હા, બહુ ઠંડી રહી. અને ઠંડીમાં પ્લોટ તમે જોઈ શકો અત્યારે તો પતી ગયેલો પ્લોટ છે. પણ આમાં ખાસ મને જે જોવા જેવી શક્તિસિંહ વાત છે એમાં પાળો. આ પાળો તમે મજબૂત આટલો કર્યો છે તો આમાં શું શું વસ્તુઓ અંદર નાખી? પાળા અમે એકદમ મજબૂત કર્યો છે. છાણિયું ખાતર કોહવાયેલું અને કુકડાની જે સરક કહેવાય એ અને BBL કંપનીનું મેં ઓલો ગ્રીન ગોલ્ડ આવે ને, ગ્રીન ગોલ્ડ એ નાખેલું છે અને એરિસ કીટી નાખેલી છે. ખોળ કે વાપર્યા છે? ખોળ, હા, એરિસ ખોળ મેં વાપર્યો છે. ત્રિશુલ ગ્રીન આવે છે ને એ મેં વાપરેલો છે. પછી ફૂગની અંદર કયા? ફૂગની ટ્રાઇકો સુડોમોનાસ નાખ્યો છે અને MRI આપેલું છે, MR1. ઓકે દોસ્તો, તો તમે જોયું કે આ જે પાડો છે એ બાયોલોજિકલ બનાવેલો છે. એમાં ખર્ચ કર્યો છે, એનો ફાયદો તમને દેખાઈ રહ્યો? મોટા ભાગે બાયોલોજીનો જે ફાયદો છે ને, લોંગ ટાઈમ સુધી વહેલા જળવાઈ રહ્યા છે. ઓકે. અને લોંગ ટાઈમ વહેલા જળવાઈ રહ્યા એટલે એને નાનો જે ફાલ લાગેલો હોય ને એ બધો વિકાસ થઈને મોટો થઈ ગયો છે અને સુગંધ ગણ પણ આવી જાય છે. તો અને આપણે વાત તો કરશું જ ઉત્પાદનની, પણ સાથે સાથે જે કંઈ માન લો કે બાયોલોજિકલ પાળાને મજબૂત કરવાથી સ્પ્રેમાં પણ મને એમ છે શક્તિસિંહને ફાયદો થયો હશે. સ્પ્રે ઓછા જ ગયા હશે. ઓછા સ્પ્રે ગયા છે બાયોલોજિકલમાં. જેનો પાયો મજબૂત હોય એટલે છોડ મજબૂત હોય. છોડ મજબૂત હોય એટલે એને સ્પ્રે ઓછા કરવા પડે. બરાબર. એકદમ તંદુરસ્ત નરવી દેખાય ને ટેટી. તો વાત એમ છે ને ખેડૂત મિત્રો કે જો તમે બાયોલોજિકલ પાળાને મજબૂત કરશો તો પછીના જે કંઈ માનો કે ફૂગના સ્પ્રે છે અથવા તો ચૂસિયાના સ્પ્રે છે એ ખૂબ ઓછા જોઈએ. પણ એણે એક વસ્તુ છે ને, NPKના કન્સોટિયા બહુ મોટા જથ્થામાં વાપર્યા. ભરપૂરમાં તમે મારી વાડી આવીને જોઈ શકો તો કન્સોટિયાના 4 લીટરના જે આવે છે ને એ બધી બેગો ભરપૂર વાપરેલા છે. હા, એટલે જો બે વસ્તુ છે કે જે બાયોલોજિકલ પાળો મજબૂત બનાવ્યો એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ છે, પણ એ કદાચ અવેલેબલ ફોર્મમાં ન હોય. એટલા માટે જો તમે કન્સોટિયાનો સતત ઉપયોગ કરો તો એ અવેલેબલ ફોર્મમાં આવી જાય. અને આમ તમે જુઓ ને તો જે કન્સોટિયાના ઉપયોગને કારણે આ પાળા ઉપર ક્ષાર પણ ઓછા દેખાય છે. બાકી તમે જુઓ ને તો ઘણા બધા પાળામાં ક્ષાર દેખાવા મળે ઉપર સફેદ સારી બાજે, પણ આમાં એટલું દેખાતું નથી કારણ કે પાળા છે એ મજબૂત બાયોલોજિકલ અને કન્સોટિયા સાથે બનાવેલા છે. તો એ એક ફાયદો થયો છે. હવે આજે હું તમારી પાસે તેના પાકા આંકડા લઈ અને એનું કોસ્ટ એન્ડ કલ્ટિવેશન કાઢીશું આપણે કે આપણે ખેડૂતે ₹1 ખર્ચ કર્યો તો એનું વળતર કેટલું મળ્યું ઇકોનોમિકલ. અને જે આખો પ્લોટ પૂરો થાય એટલે એનો ટોટલ હિસાબ એ પાકો હિસાબમાં મળી જાય. આપણે મૂકશું સોશિયલ મીડિયામાં, બરાબર? તો આ અને પ્લસ એમને જે કંઈ માન લો કે આપણે બધા લોકો DAP ને, યુરિયા ને, NPK ને, 12-32-16 ને એની પાછળ ગાંડા છીએ, પણ શક્તિસિંહ છે HD ગ્રેડ અને પેન્ટા ઓક્સાઇડ આવા ઓક્સાઇડ, હા, SD ગેસ અને પેન્ટા ઓક્સાઇડ ને એ બધા સાહેબ તમે જે કીધું એ બધા અમે યુઝ કરું છું. હા, ખાસ કરીને એરિસ કંપનીના હાઈ ડેફિશિયન્સી જે કંઈ 20 આવે, 05234 13-045 આવે છે, 045 આવે. હા, અને એરી પોટાશિયમ યુઝ કર્યો છે લાસ્ટમાં, એટલે સાઇઝ અને ગળપણમાં સારું રહે. તો દોસ્તો, આપણે બધા જે કંઈ મોટા 50 કિલોના કોથળા પાછળ ભાગીએ છીએ, શક્તિસિંહ ખાલી 400 ગ્રામના ડબ્બા સાથે ભાગ્યા. હા, 400 ગ્રામના છે, 500 લીટરના, બસ એ કોથળા સાથે નહીં. એટલે એણે જે જૂની પદ્ધતિના ખાતરો જે ખારાશ આવતા એમાં 5-5 કિલો મીઠું આવે છે એણે છોડી દીધું છે અને આધુનિક જે આપણા ખાતરો છે એની તરફ આગળ વધી રહ્યા છે. તો તમારી સામે છે કે આ કેટલું સારું ઉત્પાદન લઈ શકાય છે, કેટલું સારું પ્રોફિટ મેળવી શકાય, આ પ્લોટ ઉપરથી જોઈ શકો. અને હું આશા કરું કે આમાંથી તમને ઘણા બધા મિત્રોને સારી માહિતી મળશે. અને હું છેલ્લા 15 દિવસની અંદર શક્તિસિંહ સાથે બેસી અને આનું કોસ્ટ એન્ડ કલ્ટિવેશન કાઢી અને તમારી સામે રજૂ કરીશ કે ₹1 ખર્ચ પાછળ ખેડૂતને કેટલો ફાયદો થઈ શકે. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર.